હા તો મિત્રો આપણે હવે આવી ગયા છીએ માંડવીમાં. તો માંડવીમાં અંદર એન્ટર થતાની સાથે જ તમે ડાબી સાઈડ ટર્ન મારશો તો 3.7 કિલોમીટરના અંદર આવશે શ્રી શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરિયલ. તો અત્યારે અમે ત્યાં આવી ગયા છીએ. તો ચાલો પહેલા અંદર જઈએ અને જોઈએ એની ટિકિટ ચાર્જીસ ને શું છે બધું, અને અંદર જે આપણા જે ફ્રીડમ ફાઇટર હતા એની આપણે હિસ્ટ્રી જાણીએ. હા તો મિત્રો, અહીંયા માંડવીમાં વિઝિટ કરવા જેવા પ્લેસની પણ ઇન્ફોર્મેશન આપેલી છે, જોઈ લો તમે. આનો ફોટો વાળીને તમે જોઈ શકો છો. અહીંયા તમે વિઝિટ કરી શકશો. અમે તો આ ખાલી છે ને વિજય વિલાસ પેલેસ અને માંડવી બીચ બે જગ્યાએ જ જવાના છીએ. તો ચાલો હવે જઈએ હાજી શ્રી શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરિયલમાં. જેવી રીતે તમે જોઈ શકો છો અહીંથી આખું એન્ટ્રી ગેટ છે. તો ચાલો અમે જઈએ છીએ. ટિકિટના પ્રાઇસ ને એ બધું જાણી લઈ પછી જોઈએ શું છે. હા તો મિત્રો, તમે જ્યારે અહીંયા આવશો તો અહીંયા ટિકિટ ચાર્જીસ કે કાંઈ નથી, ફ્રી ઓફ કોસ્ટ છે. તમે અહીંયા આવીને વિઝિટ કરી શકો છો. જોઈ લો, આ અંદર એન્ટ્રી થતાની સાથે જ આ 360 વ્યૂ તમને દેખાડું. આખા મેમોરિયલની જે શરૂઆતમાં આવે એ છે. તો ચાલો હવે આપણે અંદર જઈએ અને જોઈએ, જાણીએ શ્રી શ્યામજી કૃષ્ણ વર્મા વિશે કે કેવું સરસ મજાનું આ મેમોરિયલ છે અને હિસ્ટ્રી શું. તો મિત્રો, અહીંયા આખા કચ્છમાં ફરવાલાયક જેટલી જગ્યા છે એની પણ અહીંયા લિસ્ટ આપેલી છે. જ્યારે તમે શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરિયલમાં અંદર એન્ટર થશો એનીમાંથી જમણી બાજુ વળીને જોશો ત્યારે જો આખું આ લિસ્ટ આપ્યું છે. માંડવીના પ્લેસીસ, ભુજના પ્લેસીસ, મુન્દ્રા છે, અંજાર છે, બરાબર, નખત્રાણા છે, આદિપુર છે, લખપત છે, રાપર, ભચાઉ અને નલિયા. આ તમામ વસ્તુ છે. જો પછી બીજું તમારે કંઈ પણ વસ્તુ કે સાહિત્ય લેવું હોય અને જો અહીંયા હેરિટેજને દર્શાવતું અહીંયા જો આખું અહીંયા પિક્ચર બનાવેલું છે, એક ડ્રોઈંગ છે. કચ્છ આખું હેરિટેજ પ્લેસ છે એનું આખું ડ્રોઈંગ જેવી રીતે તમે જોઈ શકો છો. પછી આ શ્યામજી કૃષ્ણની તમારે કોઈ મેમોરિયલની બુક કે ગમે કંઈ ખરીદી કરવી હોય તો એના માટેનું છે અહીંયા ખરીદી માટેનું. અને જેવી રીતે તમે જોઈ શકો છો આખું પિક્ચર ડ્રો કરેલું છે. તો ચાલો હવે હજી પણ આગળ ઓલી સાઈડ છે ને સેફ હાઉસ જેવું છે, તો સેફ હાઉસે જઈ પહેલાં અહીં નીચે એક આખું ઓડિટોરિયમ જેવું બનાવેલું છે. ઓડિટોરિયમ હું તમને બતાડું કેવું છે. અહીં ઓડિટોરિયમ જોઈ લો. આ છે ને આખું ઓડિટોરિયમ છે. આખું ઓડિટોરિયમ છે અહીંયા બનાવેલું. અને જો આપણા જેટલા દેશના ફ્રીડમ ફાઇટર્સ હતા ને એ બધા એના ફોટા જોવામાં છે ને લગાડેલા છે. જેવી રીતે તમે જોઈ શકો છો. તો આ છે અહીંનું સરસ મજાનું ઓડિટોરિયમ અને જેટલા ફ્રીડમ ફાઇટર્સ છે ને તમામના ફોટામાં લગાડેલા છે. અહીંયા જે તે ટાઈમે જે ફેસ્ટ કે ગમે કાંઈ પ્રોગ્રામ થતો હશે ને એ અહીંયા થતો હશે, તો એના માટે છે. તો ચાલો આપણે મૂવ ઇન કરીએ જે પાછળનું સેફ હાઉસ છે ને ત્યાં. હા તો મિત્રો, અગાઉ મારાથી નામ બોલવામાં ભૂલ થઈ ગઈ હતી. આ જગ્યાનું નામ સેફ હાઉસ નથી, ઇન્ડિયા હાઉસ છે. જેવી રીતે તમે જોઈ લો આખું ઇન્ડિયા હાઉસ બનાવેલું છે. તો ચાલો અંદર એન્ટર કરીએ. જો હા, એન્ટર થઈ ગઈ ઇન્ડિયા હાઉસની અંદર. આપણે એવી રીતે જોઈ શકો છો એન્ટ્રી થવાનું છે. બૂટ ચંપલમાં ઓલી સાઈડ કાઢવાના છે, એટલે પહેલાં હું બૂટ ચંપલ કાઢીશ, પછીથી જ આપણે એમાંથી એન્ટ્રી લઈએ. અહીં લિફ્ટ પણ આપેલી છે અને આજે અહીં પિક્ચર્સ ને એવું બધું આપેલું છે. આ ડોક્યુમેન્ટરી સેક્શન છે કે જે ઓડિયો અને વિઝ્યુઅલ તમને આપી શકે છે. તમારે જોવું હોય અહીં ઓડિયો વિઝ્યુઅલ તમે પ્લે કરી શકો છો. હા તો મિત્રો, અહીંયા અંદર પુસ્તકાલય પણ આવેલું છે. જેવી રીતે તમે જોઈ શકો છો કે શ્યામજી કૃષ્ણ વર્મા ઇન્ડિયન હાઉસની અંદર આખું પુસ્તકાલય છે. જેવી રીતે તમે જોઈ શકો છો અહીંયા આખું પુસ્તકાલય છે. પેલી બાજુ જે ઓડિયો ને ટીવી રૂમ હતો એમાં તમારે ફિલ્મ્સ જોવી હોય તો તમે પણ જોઈ શકો છો. આખું પુસ્તકાલય જો સરસ મજાનું પુસ્તકાલય છે. હા તો મિત્રો, અત્યારે આપણે આવી ગયા છીએ શ્યામજી કૃષ્ણ વર્માના ઓડિયો એન્ડ વિડીયો મેમોરિયલ રૂમમાં. જોઈ લો
પાછળ બિગ સ્ક્રીન લગાડવામાં આવેલી છે, બરાબર. સેમસંગનું 55 ઇંચ કે ઉપરનું ટીવી છે. અને જોઈ લો, આ પાછળ આખો હોલ રાખવામાં આવેલો છે. જ્યારે પણ તમે અહીંયા આવો, તમારે ઓડિયો અને ડોક્યુમેન્ટરી વિઝ્યુઅલ જોવા હોય તો તમે અહીંયા જોઈ શકો છો. સરસ મજાનો આખો રૂમ છે, જેવી રીતે તમે જોઈ શકો છો. તો ચાલો હજી ઉપર જઈએ. ઉપર બધા ક્રાંતિકારીઓના ફોટાસ ને એવું બધું છે, તો ઉપર જઈને એક્સપ્લોર કરીએ. પણ આ ઓડિયો એન્ડ વિડીયો રૂમ આવો હતો, ખૂબ જ સરસ મજાનો રૂમ છે. તો ચાલો હજી ઉપર જઈએ અને હજી આપણે એક્સપ્લોર કરીએ આ જગ્યાને. હા તો ગાઈઝ, આપણે આવી ગયા છીએ ઉપર, સેકન્ડ ફ્લોર ઉપર. અહીંયા નકરા ક્રાંતિકારીના ફોટાસ ને એવું બધું હશે. અહીંયા છે ને ઇન્ડિયન હાઉસ ગેલેરી છે, આખી જોઈ લો. અહીં લખેલું છે ઇન્ડિયન હાઉસ ગેલેરી છે, બરાબર. અહીંયા સિટિંગ માટેની કે ફેસિલિટી રાખવામાં આવેલી છે. લિફ્ટ પણ છે અહીંયા, જોઈ લો, પણ અહીંયા અત્યારે બંધ છે. બધા ક્રાંતિકારી જેવી રીતે વીરેન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય, એવી રીતે પછી હરનામસિંહ કહેરી, એ બધા ક્રાંતિકારી છે. એ બધા એના ફોટોઝ અહીંયા રાખેલા છે, જેવી રીતે તમે જોઈ શકો છો. ચાલો હજી આપણે ઓલી સાઈડ પર જઈએ. વિન્ડોમાંથી જો બહારનો વ્યૂ કેવો સરસ મજાનો આવે છે, બરાબર. જો અહીંથી જોઈ લો બહારનો વ્યૂ. હજી આપણે આગળ જઈએ છીએ, બીજી સાઈડ આવી ગયા છીએ. જે ક્રાંતિકારી ગેલેરી રાખવામાં આવેલી છે, તાત્યા ટોપેનો ફોટો છે. પછી મંગલ પાંડે છે. પછી અહીંયા છે નાના સાહેબ પેશવા છે, બરાબર. પછી કુંવરસિંહ છે. અહીંયા બેસવાની સખત મનાઈ રાખવામાં આવેલી છે. બહારનો તમે બેકગ્રાઉન્ડનો વ્યૂ જોઈ શકો છો, ખૂબ જ સરસ વ્યૂ છે. અને જોઈ જાય ચારે બાજુ આ છે બહાદુર શાહ ઝફર. જોઈ લો બહારનો આગળનો નજારો, ફ્રન્ટ ગેટ આવશે. અને આ છે રાણી લક્ષ્મીબાઈ. અને આ છે અંગ્રેજો 1857 ગેલેરી છે આખી. અંગ્રેજો જેને બળવો અથવા તો સિપાહી બળવો તરીકે નામ આપ્યું હતું, તે ખરેખર 1857 ભારતીય સ્વતંત્ર પ્રથમ સંગ્રામ હતો. પ્રથમ સંગ્રામ છે. આની આખી હિસ્ટ્રી લખેલી છે. જોઈએ આખી અહીં ગેલેરી જ રાખવામાં આવેલી છે. હજી ઉપર પણ કંઈક છે, તો ચાલો હજી ઉપર જઈએ, જોઈએ હજી ઉપર કંઈ છે કે નહીં. ઉપર પણ ગેલેરી જ છે, ગેલેરી કન્ટિન્યુ થાય છે. ઉપર પણ બધે ગેલેરીમાં ફોટા જ છે અહીંયા, જેવી રીતે તમે જોઈ શકો છો. આખા ફોટા જ છે. રાષ્ટ્રીયવાદો કી ગેલેરી, કે જેને દેશ માટે બહુ ક્રાંતિકારી કામ કર્યું એના માટે છે. બધા ક્રાંતિકારીઓની આ સાઈડ રાષ્ટ્રવાદીઓની ગેલેરી છે, અને આ સાઈડ છે ક્રાંતિકારીની ગેલેરી. હા તો મિત્રો, આપણે ઇન્ડિયન હાઉસ જોઈ લીધું છે આખું. ઇન્ડિયન હાઉસની બાજુમાં જોઈએ કે શું છે. અહીંયા જો ઇન્ડિયન હાઉસની બાજુમાં છે ને, અહીંયા વડીલો માટે છે ને બેસવાની જગ્યા રાખવામાં આવેલી છે. કોઈ પણ વડીલ વર્ગ કે જે કંઈ પણ અહીંયા આવતું હોય એ માટે બેસવાની જગ્યા છે. પ્લસમાં છે ને જો અહીંયા છે ને ગાર્ડન પણ રાખવામાં આવેલું છે, જેવી રીતે તમે મારી પાછળ જોઈ શકો છો. આ ગાર્ડન છે. આ ગાર્ડનમાં તમે જઈને રેસ્ટ કરવું હોય તો રેસ્ટ પણ કરી શકો છો. તમે અહીંયા જો તમારી ફેમિલી સાથે આવ્યા હોય તો સરસ મજાનું ગાર્ડન છે. તો ચાલો ગાર્ડનમાં જઈએ, થોડુંક અમથું હું તમને ગાર્ડન દેખાડી દઉં. તો મિત્રો, આ ગાર્ડન છે. આ ગાર્ડનમાં આપણે જઈએ છીએ અંદર. જોઈ લો આવી રીતે એન્ટર થવાનું છે. આવી રીતે એન્ટર થતાં જ તમને નાના એવા જો વૃક્ષ છે અહીંયા વાવેલા, એ વૃક્ષ જોવા મળશે. આવી રીતે આમ એન્ટર થવાનું છે. વચમાં છે ને એક બ્રિજ પણ રાખેલો છે, તો આપણે બ્રિજ સુધી જઈશું અને જોઈએ. રેડી. બ્રિજમાં તો મનાઈ કરવામાં આવેલી છે, લગભગ અહીંયા ઇન્સ્ટ્રક્શન લખવામાં આવેલા છે કે કેવી રીતે છે. પણ જોઈ લો, આવો આખો ગાર્ડન ટાઈપનો એરિયો છે કે જ્યાં તમે આવી શકો. આ પુલ જર્જરિત છે, એટલે અહીંયા પ્રવેશ કરવાનું બંધ કરી દીધું છે, બરાબર. અત્યારે તો કાંઈ નથી, આખી બંજર છે. એટલે વરસાદ આવે તો અહીંયા પાણી આવતું હશે. એટલે તો ચાલો, આ હતું. હવે આપણે છે ને જઈએ આગળ જઈને જોઈએ કે બીજી કઈ વસ્તુ અહીંયા રાખેલી છે. હા તો મિત્રો, વડીલો માટેની જે બેસવાની જગ્યા હતી ત્યાંથી આગળ આવશો ને, એટલે જો અહીં પાછળ છે ને જેટલા લોકો અહીંયા વિઝિટ કરી ગયા છે ને એની ઇમેજીસ રાખવામાં આવેલી છે. આખું ઇમેજીસ વાળું સેક્શન છે. કોણ લોકો અહીંયા જે મોટા સેલિબ્રિટીઝ હોય જે અહીંયા વિઝિટ કરી ગયા છે એના ફોટા રાખવામાં આવેલા છે. ફોર એક્ઝામ્પલ વિજય રૂપાણી છે, અહીંયા જે વિઝિટ કરી ગયા છે એના ફોટા રાખવામાં આવેલા છે. અમુક અહીંયા ગુજરાતી સેલિબ્રિટીઝ પણ છે જે અહીંયા વિઝિટ કરી ગયા હોય એના ફોટા રાખવામાં આવેલા છે. તો આ તમામ અહીંયા તમને મળી જશે મેમોરિયલની અંદર. તો આ હતો વિડીયો આપણો જે શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરિયલને લીધે જે આપણે માંડવીમાં અત્યારે આવ્યા છીએ. તો જો અહીંયા સુધી જોઈ લીધો હોય ને અહીંયા સુધી આવી ગયા હોય તો વિડીયોને યાર લાઇક કરવાનું ન ભૂલતા. વધુને વધુ તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો આપણી કચ્છની સિરીઝને. કીપ લવિંગ, કીપ સપોર્ટિંગ VC Vlogs. બાય બાય.